જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી મળવાની હોય ત્યારે કમિશનર સાહેબે અગાઉ મુજબ દરખાસ્ત કરેલી હતી। એ દરખાસ્તમાં આજે મંજૂરી બાબતે જે જામનગર મહાનગરપાલિકા વેસ્ટ એનર્જી કચરાનો જે નિકાલ કરવાનો છે એનું મસ્ત મોટું કૌભાંડ 3 ગણા પૈસા એટલે 10 વર્ષ માટે 900 કરોડનું કોન્ટ્રાક્ટની મંજૂરી દેવા માટેની આજે આ ઠરાવવામાં થવા જઈ રહ્યો છે। ત્યારે કોંગ્રેસ પક્ષે આનું વાંચન કરી અને આ મુદ્દે આ પ્રજાના પૈસા જે પ્રજાના પૈસે જામનગર મહાનગરપાલિકાની તિજોરી ભરેલી છે ખાલી ના થાય, આવતા દિવસોમાં જે જામનગર મહાનગરપાલિકાની મિલકતો પડી છે વેચાઈ ના જાય, પગારના પણ પૈસા નહીં રહે। 900 કરોડનું કૌભાંડ જ્યારે કચરામાં થાય છે ત્યારે ભાજપના જે માનીતાઓ છે આલિયા માલિયા અને જમાલિયાઓ તેને ક્યાંક પાછલા દરવાજે કમાઈ દેવાની આ કામગીરી ચેરમેન દ્વારા આજે ઠરાવ કરવાનો છે। આ ઠરાવનો અમે વિરોધ કરીએ છીએ। આજે અમે કમિટીની સ્ટેન્ડિંગ કમિટી કહેવાય છે પણ આ સેટિંગ કમિટી છે। જ્યારે અહીંયા મોટા કૌભાંડ થાય છે ત્યારે ચેરમેન જ મુખ્ય તેનો હાથો હોય છે અને આજે પણ અમે કહેવા માગીએ છીએ કે આ ચેરમેનના હસ્તકે જ આ 900 કરોડનું કૌભાંડ થઈ રહ્યું છે ત્યારે અમે એનો વિરોધ અહીંયા બેસી પાટણગઢમાં બેસી અને સૂત્રોચ્ચાર બોલાવી કમિશનર હોય જે પદાધિકારીએ છે મેયર હોય ચેરમેને એને લેખિતમાં પણ આવેદન આપીએ છીએ કે આ ઠરાવ ના કરો, આ પ્રજાના પૈસા છે, પ્રજાના પૈસા કમાણીના પૈસા છે। 900 કરોડનું કૌભાંડ એ પણ પહેલીવાર 10 વર્ષ માટેની દરખાસ્ત કામ દેવું 2.5 વર્ષની સામાન્ય 2.5 વર્ષ જ્યારે કોન્ટ્રાક્ટ દેવાતો હોય ત્યારે આ 10 વર્ષ શું કામ કરવામાં આવે છે। અમે આનો વિરોધ કરીએ છીએ અને આવતા દિવસોમાં જો આ ઠરાવ મંજૂર કરશે તો અમે એની સામે કાયદાકીય લડત પણ આપશી। અને જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના કુલ 11 એજન્ડા હતા, જેમાંથી 1 એજન્ડાને પેન્ડિંગ રાખવામાં આવેલ છે અને 10 એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે, જેની કુલ કિંમત 4.51 કરોડ રૂપિયા જેવી થઈ છે। આ એજન્ડાની અંદર જામનગર શહેરના ભૂગર્ભ ગટરના કામ હોય, રોડ રસ્તાના કામ હોય, ઓવરબ્રિજના કામ હોય જેવા વિવિધ 10 કામોને બહાલી આપવામાં આવેલ છે। પ્રજાના ટેક્સના પૈસાનો વેપલો બંધ કરો।